જય શ્રી રામ, જય બોદલરામ. આજે અમરેલી જિલ્લાનું અને ગુજરાતની અંદર સૌથી મહાન સંત પૂજ્ય બોદલરામ બાપાની જગ્યા અમરેલીથી 3 કિલોમીટર દૂર આવેલી છે. આ જગ્યા એટલે બોદલરામ બાપા એટલે પૂજ્ય જલારામ બાપા અને વાલમરામ બાપાના ગુરુ, મહાન સમાજ સુધારક સંત, જેમણે આજથી 200 વર્ષ પહેલાં ચાબખા સમાજને મારી અને ધર્મને રસ્તે વાળવા માટે ભગીરથ પ્રયત્ન કરે છે. આવા એક મહાન સંતની આ જગ્યા આવેલી છે અને આજે બોદલધામ તરીકે દેશ વિદેશમાં ખ્યાતિ પામેલું છે. ફતેપુરથી અમરેલીથી 3 કિલોમીટર દૂર આ જગ્યા છે અને આ રોડ ઉપર ગુજરાતભરના અને દેશ વિદેશના પણ યાત્રિકો સતત આવતા હોય છે. દર પૂનમે સેંકડો માણસો આવતા હોય છે અને આ રોડ ઉપર સારાએ અમરેલી શહેરની ગંદકી કચરો આ રોડ ઉપર નાખવામાં આવે છે. તો યાત્રિકોને એટલી બધી દુર્ગંધ, કચરો તો ઠીક છે પણ મરેલા ઢોર પણ આ રોડ ઉપર નાખવામાં આવે છે. તો આ સત્વરે બંધ થાય. અમે સરકારમાં આગેવાનોને બધાને રજૂઆત કરી છે, કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે, લેખિત પણ આપ્યું છે, છતાંય કોઈ હજી સુધી આનો નિર્ણય આવતો નથી. અને અમારે રૂપિયા લગભગ 17-18 કરોડના ખર્ચે મંદિર તૈયાર થઈ ગયું છે અને દિવાળી પછી આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ 3 દિવસનો બહુ હશે, તેથી લાખો માણસો આ રોડ ઉપર પસાર થવાના. તો એ પહેલાં જેમ બને એમ સત્વરે આ ગંદકી દૂર થાય એવી અમારી ખાસ આ તંત્રને વિનંતી છે. બસ, જય બોદલરામ.